ઉનાળાની કાળઝાળ ગરમીમાં આપણે લૂની સામે રક્ષણ મેળવવા માટે વિવિધ પ્રકારના ઠંડા પીણા, લસ્સી, શરબત વગેરે પીતા હોઈએ છીએ. પરંતુ માર્કેટમાં તૈયાર મળતા શરબતમાં ફૂડ કલર, સેક્રીન અને પ્રિઝર્વેટિવ ઉમેરેલા હોવાથી તે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. તો આજે આપણે ગરમીમાં પીવાની મજા પડે તેવું ફ્રેશ ફાલસા અને ફુદીનાનું ઠંડુ શરબત બનાવીશું. ફાલસા અને ફુદીનામાં અઢળક ગુણો રહેલા હોવાથી આ શરબતનું સેવન ઉનાળામાં આપણે બધાએ કરવું જોઈએ. તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. શરબત બનાવવા માટે મેં 100 ગ્રામ ફ્રેશ ફાલસાને પાણીથી ધોઈ અને કોરા કરી લીધા છે. ફાલસાની ઉપર જે સૂક્ષ્મ ડાઘડા હોય તેને કાઢી નાખવા. તમે કયા સિટીમાં રહો છો અને તમારે ત્યાં ફાલસા મળે છે કે નહીં તે મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તેની સાથે શરબતને રિફ્રેશિંગ ફ્લેવર આપવા માટે મેં 20થી 25 નંગ જેટલા ફ્રેશ ફુદીનાના પાનને પણ પાણીથી ધોઈને લીધા છે. હવે ફાલસા તથા ફુદીનાના પાનને એક મોટા મિક્સર જારમાં કાઢી લઈશું. અમદાવાદમાં કાલુપુર, જમાલપુર તથા મણિનગર ફ્રૂટ માર્કેટમાં ઉનાળાની ઋતુ દરમિયાન ફાલસા સરળતાથી મળી જાય છે. તેમાં વિટામિન સી અને વિટામિન એ સારા પ્રમાણમાં રહેલું હોવાથી તે આપણા શરીરની ઇમ્યુનિટી સિસ્ટમને બૂસ્ટ કરે છે. તેમાં મસાલામાં અડધી ચમચી સંચળ, સ્વાદ પ્રમાણે મીઠું, ગળપણ માટે 4થી 5 ચમચી ખાંડ. તમે હેલ્થ કોન્શિયસ હો તો ખાંડના બદલે ખડી સાકરનો ભૂકો પણ ઉમેરી શકો છો. તેની સાથે ફ્લેવર માટે અડધી ચમચી અધકચરું વાટેલું શેકેલું જીરું ઉમેરીશું અને આ બધી સામગ્રીને સરખી વાટી શકાય તેટલું જરૂર મુજબ અથવા તો અડધો કપ ફ્રીજમાંથી કાઢેલું ઠંડુ પાણી ઉમેરી મિક્સરનું ઢાંકણ બંધ કરી તેને સરખી રીતે બ્લેન્ડ કરી લઈશું. ફાલસાના બી પ્રમાણમાં કઠણ હોય છે એટલે તેને 2 થી 3 મિનિટ માટે બ્લેન્ડ કરવું જરૂરી છે, જેથી બધા જ બી સરખા ક્રશ થઈ જશે અને આ રીતનું એકદમ ઘટ અને સ્મૂધ મિશ્રણ તૈયાર થશે. પછી તેમાં 1.5 ગ્લાસ જેટલું ફ્રીજમાંથી કાઢેલું ઠંડુ પાણી ઉમેરી ચમચી વડે તેને સરખી રીતે મિક્સ કરી લઈશું. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી 2 થી 3 વ્યક્તિને સર્વ કરી શકાય તેટલું શરબત બનાવી શકાય છે. જો તમારે ફાલસાનો પલ્પ બનાવી તેને લાંબા સમય સુધી સ્ટોર કરવો હોય અને આ સિવાય શ્રી ઠાકોરજીને ભોગ ધરવા માટે ફાલસાનો પનો તથા ફાલસા ગુલાબનો પનો બનાવતા શીખવું હોય તો તેની વિડીયોની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. હવે તૈયાર કરેલા શરબતને ગળણીની મદદથી સરખું ગાળી લઈશું, જેથી ફાલસાના જે ક્રશ થયેલા બી અને ફુદીનાના પાનના કૂચા હોય તે ગળણીમાં રહી જશે અને શરબત ગળાઈને નીચે બાઉલમાં એકઠું થશે. જો તમારે આ રીતે શરબત ન બનાવવું હોય તો ફ્રેશ ફાલસાને પાણીથી ધોઈ તેના ઉપર થોડું મીઠું કે ચાટ મસાલો ભભરાવીને ખાશો તો પણ તે ખૂબ જ ખાટા મીઠા અને સ્વાદિષ્ટ લાગે છે. ફાલસાની તાસીર ઠંડી હોવાથી ઉનાળામાં તેનું સેવન કરવાથી લૂ નથી લાગતી. આ સિવાય તે જૂની કબજિયાત, આંતરડાના રોગો, લીવર તથા પિત્તાશય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જો તમે શ્રી ઠાકોરજીને ભોગ ધરવા માટે ફાલસાનો પનો કે શરબત સિદ્ધ કરતા હો તો તેમાં સંચળ ન પધરાવું અને મીઠુંના બદલે સિંધા લૂણ પધરાવું. બાકીની પ્રોસેસ સેમ રહેશે. ગુજરાતના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં પણ તમને દરેક પ્રકારના સિઝનલ ફ્રૂટ સરળતાથી અને વ્યાજબી કિંમતે મળી જાય છે. આ સિવાય પણ મેં ઉનાળામાં બનાવી શકાય તેવા વિવિધ પ્રકારના ઠંડા પીણાની રેસીપી ચેનલ પર પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક વિડીયોની એન્ડ સ્ક્રીન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. જોતાં જ પીવાનું મન થઈ જાય તેવું ઠંડુ ફાલસાનું શરબત બનીને તૈયાર છે. 2 ગ્લાસમાં એક બરફના ટુકડા ઉમેરી શરબતને તેમાં સર્વ કરીશું અને તેને ફુદીનાના પાનથી ગાર્નિશ કરીશું. તો તમે પણ આ ફાલસાનું શરબત ઘરે જરૂર બનાવજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો આવી ઇઝી અને ક્વિક રેસિપીઝ જોવા માટે તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.